खबर आ रही है गुजरात के दियोदर से, जहां पर ओगढ़ जिले की मांग को लेकर स्थानीय लोगों ने दियोदर रेस्ट हाउस के सामने भूख हड़ताल पर बैठ गए हैं। ओगढ़ जिले की मांग को लेकर छठे दिन भी धरना प्रदर्शन जारी रहा। इसमें बड़ी संख्या में स्थानीय लोगों के शामिल होने की संभावना है। वहीं दियोदर ओगढ़ जिले की मांग और तीव्र हो गई है। जनसभा के बाद एक बार फिर स्थानीय लोग जिले की मांग को लेकर भूख हड़ताल पर बैठ गए हैं। हमारा जिला ओगढ़ जिले के नारों के बीच आज विरोध प्रदर्शन जारी रहा। दियोदर रेस्ट हाउस के सामने स्थानीय लोगों ने नारेबाजी के साथ प्रदर्शन भी किया। देखिए हमारे संवाददाता ललित दर्जी की ये न्यूज। એ 2018થી અને 2022માં પૂર્વ મંત્રીઓએ આપણને ઓગઢ જિલ્લા માટે આશ્વાસન આપેલું છે અને એ પછી ઘણી વખત આપણે રજૂઆતો કરી। પરમ દિવસે પણ મહાસંમેલન હતું 5 તારીખે અને અમને પ્રજાએ એક સમર્થન આપ્યું છે કે જ્યાં સુધી આપણો ઓગઢ જિલ્લો ના બને ત્યારે ઓગઢ સમિતિ આજે એવું નક્કી કર્યું છે કે અમે એક કોઈ સમય નક્કી નથી, ભલે 10 દિવસ 15 દિવસ 20 દિવસ કે મહિનો આજે ઉપવાસ પર બેઠા છીએ અને અમારી ટીમ દરરોજ આજે 10 જણ બેસશે, આવતીકાલે 10 બેસશે, એનો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખીશું। બીજું, ભૌગોલિક દ્રષ્ટિએ તો વારંવાર એકની વાત કરવી એ જરૂર નથી, પણ ભૌગોલિક દ્રષ્ટિએ સરકારને પણ ખબર છે, પણ આ તો અમને પણ થરાદ જિલ્લો આપ્યો એનો અમને કોઈ વિરોધ નથી, પણ જેને ભૌગોલિક દ્રષ્ટિએ અમને આજે સાથ સહકાર અમને આજે ભીલડી આપી રહ્યું છે, કાંકરેજ આપી રહ્યું છે, રાધનપુર ધાનેરા આપી રહ્યું છે, અહીંયા અમને લાખણી પણ અમારા સમર્થનમાં છે। તો સરકાર પાસે અમારી માગણીઓ પહોંચવી જોઈએ અને જ્યાં સુધી અમારો ઓગઢ જિલ્લો જાહેર નહીં થાય ત્યાં સુધી જેમ વડીલે કહ્યું એ પ્રમાણે અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે ગાંધીનગર નહીં પણ દિલ્હીના દરવાજા ખખડાવવા પડશે તો અમે ખખડાવીશું। એ જ અમારી માગણી। ભારત માતા કી